હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ સુખડી। સૌ પ્રથમ આપણે જરૂર મુજબ ઘી લઈ લેવાનું છે। ઘી ગરમ થઈ જાય પછી એમાં 2 વાડકી લોટ નાખવાનો છે। મેં આશરે 2 વાડકી નાની લોટ લીધો છે। એને બરાબર શેકાવા દેવાનો છે। લોટ શેકાઈ જશે પછી તેમાંથી ઘી છૂટું પડી જશે। થોડો બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને શેકાવા દેવાનું છે। હવે લોટ શેકાઈ જવા આવ્યો છે। આપણો લોટ શેકાઈ ગયો છે હવે કમ્પ્લીટ। હવે એમાં જરૂર મુજબ ગોળ નાખી દેવાનો છે। ગોળ શેકાઈ ગયો છે, થોડો ઓગળી ગયો છે। ધ્યાન રાખવું, બહુ પાકો થવા દેવાનો નથી। હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। હવે એક થાળીમાં ઘી લગાવી દેવાનું છે। બધો જ લોટ આપણે એ થાળીમાં પાથરી દેવાનો છે બરાબર રીતે। આપણો લોટ પથરાઈ ગયો છે સરસ રીતે। હવે એમાં આપણે ઇલાયચી પાવડર થોડો ભભરાવીશું। પછી આપણે બદામની કતરણ ભભરાવીશું। પછી થોડી દ્રાક્ષ ભભરાવીશું અને આપણે એને થોડી દબાવીને સેટ કરી લઈશું। એવું લાગે તો તમારે આવી રીતે વાડકીથી થોડી દબાવી દેવાની। હવે એને આપણે પિત્તા પાડી લઈશું। તમે જોઈ શકો છો સુખડી એકદમ પોચી બની છે। તૈયાર છે આપણી ડ્રાયફ્રૂટ સુખડી।